ओए नाग हैगा मैं तेनू किता नाग हैगा ओए ओए रैंक के दिखा रैंक Rajesh Hirji in the house. Everybody. માઇક ચાલ હા ચાલુ ચાલો. તો ભરોસો નહીં તમારા લોકોને યાર પણ તમે કેમ છો? ચાલ ના હાથ ભાગ્યો છે ગેલસપ્પા શું હે હાથ ભાગ્યો તો હાથ ભાગ્યો તો અહીં હાથ ભાગ્યો તો ડૉક્ટર પાસે ગયો મેં કીધું ડૉક્ટર તો ડૉક્ટર કે કેસે હુઆ કભી હુઆ મેં કીધું ડૉક્ટર છે તું કે મારી માસી છે તું યાર હવે મારી માસી પૂછે મેં કીધું બેઝિનની નીચે વાગ્યો હાથ તો કે બેઝિન તૂટા મેં કીધું તને બ્રુસલી દેખાવું બેઝિન હાથ તૂટ્યો મારો યાર મેં કીધું એને મેં બ્રુસલી દીખતા હે મરાઠી નીકળ્યો તો કે ના નાય દિસત એટલે મને છે ને એ લોકોએ સર્જરી કરતા વખતે છે ને શું હશે તું યાર સાંભળ તારું મોઢું મને કેટલું સાંભળ્યું નીરસ માણસ અહીંયા નીરસ લાગે છે આ અલા પણ મને ગમે તો હસવા દો ને શું હા ડૉક્ટરની વાત સાંભળીને તરત તો એ લોકોએ છે ને મને કે અહીંયા સર્જરી કરવી મને ડૉક્ટરે કીધું યુ આર સ્ક્રૂડ તો મેં કીધું કેમ તો કે સ્ક્રૂ નાખવાના છે તો એ લોકોએ છે ને મને કોઈએ બગલમાં ઇન્જેક્શન ખાધો જ આજ સુધી મને કે તુલા બગલમાંથી ઇન્જેક્શન દેનાર તો મેં કીધું કાંઈ ગલગલિયા હોનાર અરે સાંભળ તો ખરો તો કે અરે ખરી કસમ માં કસમ ખરો આ ઇન્સિડન્ટ ભાઈ અત્યારે અરે ખાયા પિયા કૂદને હાથ થોડા લાખો રૂપિયા સાંભળ અરે કોકિલાબેન હોસ્પિટલ તો કોકિલાબેન ઇજ્જતથી નામ લેવાનું તો મેં કે નામ જ એવું ભજન છે નામમાં ભાઈ કોયલ કૂકે કોકિલાબેન તો બોલાય છે ને મને મેં કીધું કે ગલગલિયા હોનાર તો કે નાય બંધ હોનાર તો મેં કીધું કેમ તો કે 5 નસ બંધ કરશું તમારી તો અહીંયાથી ઇન્જેક્શન ઠોક્યો 5 નસ બંધ કરી એની ઉપરથી મને કે તમને ફેન્ટાનિલ આપશું હવે ફેન્ટાનિલ શું છે બોસ ફેન્ટાનિલ અકોર્ડિંગ ટુ FBI ઇઝ અ બાયો વેપન અરે ભાઈ એટલે મેં કીધું કે હું શું કોઈ ટેરરિસ્ટ છું કે મારે ફેન્ટાનિલ ઠોકો આમ તેમ તો કે ના મજા આવશે તમને હા તો મને ફેન્ટાનિલ ઠોક્યો તો પણ તમે આજે ફેન્ટાનિલ નહીં પણ તમે ફેન્ટા જેવા લાગો છો આજે જરા ધેટ્સ ક્વાઇટ ફેન્ટાસ્ટિક તો મને ફેન્ટાનિલ ઠોક્યો તો હું ગપ કરતો ગોન તો મેં છે ને ડૉક્ટરને કીધું હતું કે મને આદત છે મને આની પહેલાં સર્જરીઓ થઈ ચૂકી છે મારી એ પછી વાત કરશું સાંભળ એક સેકન્ડ તો મને ચોક્કસ એક બે ખોટી જગ્યાએ થઈ છે એવું લાગ્યું એમના એક્સપ્રેસ અને એક ખોટા ઠેકાણે થઈ છે આના લીધે એ પછી વાત કરશું આપણે આમ ના એસે ના મુझे तुम देखो તો મને કે તો મેં એને છે ને એનેસ્થેટિસ્ટને કીધું હતું કે મેડમ સમટાઈમ્સ બીકોઝ આઈ હેવ અંડરગોન એનેસ્થેસિયા 2-3 things happen to me one either I cannot pass urine or I cannot pass motion or I wake up in the middle of the surgery તો પેલી કે હું નાયર હોસ્પિટલમાં ભણીને આવી છું મને આ નથી શીખવાડ્યું તો એણે મને ફેન્ટાનિલ ઠોક્યો તો એ સર્જરીની વચ્ચે મેં ડૉક્ટરને પછી પૂછ્યું કે હું ઊભો થયો હતો તો કે હા તમે જાગીને તમે કીધું સેક્સી અને ઊંઘી ગયા પાછા કઈ નસ બંધ કરી હતી એ લોકોએ અને એવું નહીં 5 બંધ થઈ ને 6ઠી ચાલુ થઈ ગઈ યાર આ શું એનર્જી છે આવતાની સાથે તમને હું બગલમાં કોકેન ગાળ દીધું કે હું આ શું એનર્જી આટલી હાઈ એનર્જી તું મારી બગલમાં બેઠો છે ને અત્યારે બે ફેન્ટાનિલ ઠોકીને આવ્યા ને એવું લાગે છે જો એટલી જ ઠોકી છે ચશ્મા ઓરેન્જ થઈ ગયા ચાકા છે જ But I love your frames, Rajesh. તમે બહુ Rajesh and I know each other since a long time. I think he's one of the very few people at his stature. 5 feet 4 inches half very important at his stature he was able to identify talent like us. મને હજુ પણ યાદ છે 2015માં
જાન્યુઆરી ફેબ્રુઆરીનો મહિનો હતો. હી હેડ કોલ્ડ મી ફ્રોમ બરોડા રેન્ડમલી. વ્રજેશ હિરજી કોલિંગ 2015. અને એ વર્ષ છે જ નહીં મારી લાઈફમાં. 2015 ભૂલી ગયો છું. શા માટે? એક સેકન્ડ કે તું પતા પહેલા. હા આ કયું એ મોસમ? બરોડાથી હું બોમ્બે આવ્યો અને જુહુલા કોઈ કેફેમાં અમે બેઠા હતા. 2-3 કલાકની મીટિંગ હતી અને એમાં 90% કટકોની વાત કરી આ માણસ. અરે શું આઈટમ છે ભાઈ, કેટલી ગાળો બોલે છે આ લોકો. મારી મમ્મીએ 6 વાર જોયું કે હી વર્ડ જો મીનિંગ કે સમજાય ને બચ્ચા. ભાટિયા છીએ અમે. કચ્છી આઈ તો પછી then he offered me, Smith and Ojas a show called હિરજીની મરજી on TV ગુજરાતી. and હિરજીની મરજી કોઈ અહીંયા જોયું છે? તો કલ્ટ ફોલોઅર્સ છે અહીંયા અમુક. ગીવ મની. ચેનલ ડીડન્ટ ગીવ. આઈ ગેવ. સો એ 2015માં થયું હતું હિરજીની મરજી. અને મને એ વર્ષ યાદ છે કારણ કે એના પછી મારો પાઇલ્સનો ઓપરેશન થયો. એટલા અમે આમનામાં ઘૂસી ગયેલા એટલા માટે. એ શો પ્રોડ્યુસ કરવામાં ફાટી ગઈ. એકચ્યુઅલી વાત શું હતી કે મારા દાદા છે ને, હું ભાટિયો છું, હાલાઈ ભાટિયો, અને મારા દાદા એકદમ મરજાદી, અપરસુ સો એટલે શું એકદમ મરજાદી બોસ. તો હું છે ને, તો હું જ્યારે મેં કીધું ને કે મને કે શ્વાસ તો લેવા દો ભાઈ. તમારા ઘરે જે લેપટોપ કે કંઈક હશે તેમાં વચ્ચે સ્પેસ નામનું તો કંઈ હોય જ નહીં. અરે સબટાઇટલ વાળાના હાથમાં સ્ક્રૂ નાખવા પડશે. અમારા ઘરમાં બધા સ્પેસ્ડ આઉટ જ રહે છે એમ કે. તો મારા દાદા મરજાદી એકદમ અપરસુ. ઠીક. તો મેં એમને મને પૂછ્યું કે એ જઈશ, અને એ આમ બધું બાયનાન્સનું કરે બધું. તો કે શું કરવાનું? તો કે મેં કીધું એક્ટર બનવાનું છું. તો મેં કીધું, મેં જેવું કીધું એક્ટર બનીશ, તો દાદાએ 2 પગલાં પાછળ લીધા મારથી દૂર. મેં કીધું શું થયું? તો કે અભળાઈ ગયો હું. સાંભળીને જ અભળાઈ ગયા. તો એ પછી હું એક્ટર બન્યો ને, એ પછી દાદા આમ વડોદરામાં, મારા દાદા દાદી શ્રેણી પાર્ક વડોદરામાં રહે. સ્કેટિંગ હું ત્યાં જ શીખ્યો, સામે શું અકોટાના પેલા રિંકમાં. અને પેલું રોમાન્સ ત્યાં થયું હતું. એ અમેરિકાથી આવી હતી છોકરી, પાછી ચાલી ગઈ. તો દાદા આમ ટચ કરે ને મને, એક્ટર બન્યો પછી આમ ટચ કરે, સપોઝ તો નાહવા ચાલ્યા જાય. કારણ કે હું બની ગયો ને, નીચલી જાત છે આપણા દેશમાં છે. આપણે ભલે ન માનીએ, આપણે મુંબઈમાં ન માનીએ તો એ છે. તો એ મારા ઘરમાં જીવતું જાગતું ઉદાહરણ. તો એમ ટચ કરીને મને આમ ચાલ્યા જાય, એટલે નાહવા ચાલ્યા જાય. ઠીક છે. તો મને બહુ હતું કે એક દી દાદા એવું પ્રૂવ કરીને બતાવું આમ તેમ. તો મને આ મોકો આવ્યો કે હિરજીની મરજી નામનો શો કર. મેં કીધું લાય મને કપિલ શર્માનો રિજનલ વર્ઝન હું કરીશ. તો હિરજીની મરજી શો કર્યો. તો વડોદરામાં બધા ટીવી પર બેસીને આમ જુએ. તો આખા દાદાની આંખોમાં જળજળિયા ને કે મંજો નામ હે હિરજી. ઓહો. અને હું આવ્યો ત્યાં, એટલે આમ ટ્રેનમાંથી ઉતરીને હું આવ્યો ઘરમાં. તો દાદી કે બચ્ચા તું શું કમાલ કર્યું છે ને ત્યાં. તો દાદા રડતા હતા. તો મેં કીધું હાય હાય મેં કાંઈક ખોટું કર્યું. તો કે ના બહુ એમને બહુ ગમ્યું. તો દાદા ઊભા થઈને મને વળગ્યા. મેં કીધું હા હાસ મેં કરી લીધું. મને વળગ્યા અને પછી નાવા ગયા. આ તારા જેવો જોગ હતો કેમ આમ બિલ્ડઅપ કરીને આની પાસેથી શીખ્યો છું. Rajesh, why don't you do stand એ up? દિવસમાં 4 વાર ના યાર. But why don't you do stand up? Because I'm lazy, I like sitting down. Ridiculous. અરે બહુ મહેનત લાગે યાર, એ બધું તમ લોકોને આવડે યાર, સોલિડ તમારું કામ. આવો ભૂક્કા બોલાવી દઈશું. સાચું કહું છું. હા ચલો. એમાં ટાઈમ અમુક વાર ફિક્સ હોય છે. હા કેટલા અને વચ્ચે સ્પેસ બી આપવી પડે જ્યાં ઓડિયન્સ હશે. મને તો એ પહેલાં સબટાઇટલનું કીધું ને, મને એ લાગ્યું કે વ્રજેશભાઈનો વિડીયો અગર આપણે 0.25ની સ્પીડે જોઈએ ને તો એ એકચ્યુઅલીમાં ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યો છે. જ્યારથી સિગરેટ છોડતે ત્યારથી ખાંસી શરૂ થઈ ગઈ યાર. ઊંધું થયું, ખરેખર કહું ઊંધું થયું છે. તો એનો એક રીઝનિંગ છે કે મને પારસી ડૉક્ટર છે મારો, ઠીક છે, મારા જીપી. તો હું આ પતાવીને આવ્યો ને તો ત્યાં હોસ્પિટલમાં ડૉક્ટરે એક પેચ આપ્યો અહીં છાતી પર લગાડવા માટે કે इससे तुमको દુખાવા નહીં હોएगा, ઠીક છે. નિકોટિન પેચ. હે નિકોટિન પેચ. અરે ના યાર, તો
પેન કિલર યાર, અચ્છા પેન કિલર. એને જોઈને જ તું મરી જાય યાર. તો પેન કિલર તો એનીવે તો મેં જ્યારે એ મને કે હોસ્પિટલ, અચ્છા એનું પ્રિસ્ક્રિપ્શન છે ને આખો લેટર, હા એક લેટર લાંબો લચક કે ધીસ હેઝ બીન ઇન માય કેર એન્ડ ધીસ ફેલો ઇઝ ધીસ હાઇટ એન્ડ ધીસ ફેલો હેઝ ઓરેન્જ શૂ ને એવું બધું, ઠીક છે. તો એ મને કે ઇધર કઈ ડિસ્પેન્સરી મેં સે લેના, બહાર મિલેગા નહીં. તો હું નીચે હોસ્પિટલની ડિસ્પેન્સરીમાં ગયો. તો જ્યારે મને આપ્યું તો મને ભાઈ આઈડી કાર્ડ આમ પકડીને મારા ફોટા ખેંચ્યા ઉપરથી નીચે ને 10 કાગળિયા સહી કરે. તો મેં કીધું ક્યાં આયા એટલું બધું શું? તો કે એ નાર્કોટિક હે. તો મેં મારી બૈરીને કીધું નાર્કોટિક છે. તો બૈરી કે અરે બારકોડ કે છે યાર એ. મેં કીધું ચલ એને સાંભળ બારકોડ. મેં કીધું તો એક કામ કર 10 લઈ લે આવા પેકેટ, ઠીક છે, ડબ્બા આના. તો એની હું ઘરે લઈ ગયો. પછી મેં એનું અંદરનું ફરફર્યું હોય ને એ મેં ખોલ્યું, મેં વાંચ્યું તો ગભરાઈ ગયું યાર. એમાં સાયકોટ્રોપિક સબસ્ટેન્સ ને એવું બધું લખ્યું. તમારા બ્લડમાં 10 મિનિટમાં સકાટ બધું છોડતું રહે, ઠીક છે. તો મેં લગાડ્યું નહીં. મેં કીધું કે ક્યાંક ખોટે ઠેકાણે લાગી ગયું અને કંઈક થયું તો હું મારા જીપી પાસે ગયો. મેં કીધું કે આ આપ્યું છે મને, આ લગાડું. તો મને કે તમુને એટલો બધો પેન થાય છે? તો મેં કીધું કે ના નથી થતો મને પેન એટલો. તો તમુ આને રહેવા દો, લોક એન્ડ કીમાં મૂકી દેજો. તો મેં કીધું કે સાંભળો, આ બધું પતી જાય એના પછી જસ્ટ ઓન એન આઈડલ સેટરડે ઇવનિંગ કોક દી આમ ઈચ્છા મન થયું કે ઘરમાં કોઈ પણ મદિરા નથી, કાંઈ નથી, તો આને એક્ઝેક્ટલી ક્યાં લગાડવું એનું તમે એક મને ખાલી ચિત્રણ દોરી આપો, બસ એનો એક્સપેરિમેન્ટ કરું. તો મને કે આર યુ શ્યોર તમે પારસી નથી? મેં કીધું કેમ પૂછો? તમે તદ્દન ગાંડા છો. એટલે મેં કીધું આને હા કે ના? તો કે અપ ટુ યુ. મને લાગ્યું કે ફ્રેનીને પૂછીને કહું છે. ઓકે, આમની આખી વાર્તામાં જો પાછળ બીટ મૂકી દે ને તો રેપ કરતો હોય એવું તો લાગે. નેઝીએ માથે વાસણ મારી લીધું જોરથી. વોટ સ્પીડ બ્રો, મજા આવી ગઈ મન તો ભાઈ, ગજબ. પણ બ્રજેશ ઇઝ ઓલ્સો, તમે કોમેન્ટ્રી પણ કરી છે ને તમે હોસ્ટિંગ પ્રો કબડ્ડી ને ક્રિકેટમાં પણ ઘણું બધું કામ કરી ચૂકેલા છો. હું અને દીપ પણ હવે સ્ટાર Actually, સ્પોર્ટ્સના અને ઓફિશિયલ કોમેન્ટેટર છીએ, ગુજરાતીમાં. ગુજરાતી કોમેન્ટેટર છીએ. તો તમને રોક આવતી હશે ને કે તમે વધારે બોલો છો એવું કે? ના ના, લાઈક મેં જોયું છે એમની પ્રોફાઇલ પર લાસ્ટ 2-3 યર્સથી હી હેઝ બીન વર્કિંગ વિથ ઓલમોસ્ટ ઓલ ધ સ્ટેન્ડ અપ કોમિક્સ. અભિષેક ઉપમન્યુ, અમિત ટંડન, બધા જ સાથે. અને બધા આમ કહે છે કે બ્રજેશભાઈ કિંગ, આમ મસ્ત. હા, એટલે કોમેન્ટ્રી મેં બધા જોડે કરી છે. પણ એમાં કોમેન્ટ્રીમાં એ લોકો શું કરે કે કોમેન્ટ્રીના ડબ્બામાં છે ને બટન હોય એક, તમારે દબાવવાનો કે અભી મેં બોલેગા લાઇટ ને બધું. તો મને છે ને જ્યારે કોમેન્ટ્રી કરવાનું કહે ને તો મારો ડબ્બો એ લોકો જ રાખે કે હમી દબા દેંગે, બંધ કર દે. આપણી ખબર યુએસએ વાળી મેચમાં આપણને 5 રન મળી ગયા હતા મફતના, ખબર? ઓવર ડિલે થઈ હતી આમની કોમેન્ટ્રીના લીધે. કઈ જા ત્યારે હું હોસ્પિટલમાં હતો એટલે ગેનમાં કરેલી કોમેન્ટ્રીની વાત કરે તું. ઓ ગેનમાં કરેલી. અચ્છા, આના માટે જ હોસ્પિટલમાં હતા? તારું બાળક થોડી પેદા કરતો હતો હું. Rajesh, this guy, I'm telling you, he has not done any drugs. He is like this. આજ છે Rajesh. No, the thing was that drugs have done me. તમે ભાઈ કોઈને લોહી ના આપતા, કોઈના બા દોડીને છે ને દિવાલ તોડીને બહાર નીકળી જશે. બા જોડ થેલી જ દોડતી આમ જતી રહેશે સીધી. ખૂન ભરી માંગ ભાટિયા વર્ઝન. પણ વ્રજેશભાઈ, મારે એક વસ્તુ પૂછવી હતી. લાઈક તમારું આટલા બધા રોલ્સ કર્યા છે, આટલા બધા કામ, અને લાઈક યુ હેવ બીન એક્ટિંગ સિન્સ અ વેરી યંગ એજ, પણ હજી બી માસ ઓડિયન્સમાં તમારો એક રોલ સૌથી ફેમસ છે, જે છે મારો હાથ આમ રહી ગયો તો આમ તૂટે ત્યારે છે મારા ઇન્સ્ટાગ્રામ પર. તો લાઈક બધા તમને એનાથી આમ એ ફેન્ડમ એનું અલગ છે, કારણ કે છેલ્લી મિનિટે પાર્ટી બદલ દિયા સાલા એ હતું આખું. વોટ ઇઝ ધ વિયર્ડેસ્ટ રિક્વેસ્ટ એ રોલ રિલેટેડ કોઈ ફેને તમને કરી હોય કે ઘેરી લીધો હોય કે યાર આ મોમેન્ટ નથી એ કેરેક્ટર વિશે વાત કરવાની, એવું થયું જ કોઈ દિવસ કે કોઈ બી રોલ માટે? કે જીવડી કાઢવા કહી દીધી આપણે એવું કરવા? બધું નોર્મલી
એમાં એટલે વિયર્ડ એટલે હવે આમ નોર્મલી રસ્તા પર ચાલતો હોય ને તો હું પેલી બાજુ ચાલતો હોઉં તો ત્યાંથી અવાજ આવે એ સાપ સાપ ઓ નાગ એ સપલીએ હું શૂટિંગ કરી રહ્યો હતો એક જગ્યા છે આપણા દેશમાં હોવી ન જોઈએ પણ છે દિલ્હી તો હું દિલ્હીમાં હતો શૂટિંગ કરી રહ્યો હતો બધું શૂટિંગ વૂટિંગ પતાવીને હોટલમાં ગયો સરસ મોટી 5 તારાવાળી હોટલ ભાઈ રાત્રે 2 વાગે અને હું મારા અમુક મિત્રો જોડે હતો જે રાત્રે 1:30-2 વાગે ઊંઘે હું નોર્મલી એવું ન કરું પણ એ લોકો બહુ આગ્રહ કરે તો એ લોકોને સંભાળવા માટે હું જાગું હા કારણ કે એ લોકો તો લોનમાં થતા લગ્નમાં ચાલ્યા જાય નાઇટ ક્લોથ્સ પહેરીને ફોટા ખેંચાઈને જલેબી દે ના જરા એવું બધા એક્ટર મોટા મોટા નામી તો ભાઈ હું ઊંઘ્યો જસ્ટ અને ધડ 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 દરવાજા પર લાત खोल दे दरवाजा दरवाजो खोल्यो मैं મને લાગ્યું ભાંગડા કરને કહે કે અભી સામે ઓય નાગ હેગા मैं तेनू कितना नाग हैगा ओए ओए रैंक के दिखा रैंक બ્રો રાતના 2:30 વાગે રેંગ કે દિખા એ પણ દરવાજો ઠોકીને એટલીસ્ટ યુ શુડ હેવ રેંગ ધ બેલ बेल रैंग किया होता तो मैं रिंग करता उधर रेंगा रेंगा रोजी जरमने का है उसको क्योंकि मैं नाग है नाग नहीं अभी मैं नागा है ભાઈ તકલીફ એ છે ઇમેજિન થઈ રહ્યા છે શું નાગો નાગો લઈને રેંગતા એક મિનિટ નાગો ના ના રેંગતા રેંગતા બેસો બ્રજેશ રાતના 2:30 વાગે રેંગ કે દિખા હોય अरे भाई અને मैं नीचे फोन કર્યો कि सर वो हमारे स्पेशल क्लाइंट है सर तो हमने ही आपका रूम नंबर दिया था 5 સ્ટાર પ્રોપર્ટીમાં રિડિક્યુલસ ને યાર ના પછી ક્વેશ્ચન ત્યાંના પોઈન્ટ્સ છે મારી પાસે એટલે રહીશ ત્યાં પાછો મેમ્બરશિપ પ્રશ્ન એ છે કે તમે પછી રેંગ્યા યાર જો આમાં છે ને દેર ઇઝ નો રાઈટ ઓર રેંગ તમારે પછી એને કહી દેવું પડે જાઓ ટાટા બાય બાય બટ બિફોર વી એટ ધીસ હિલેરિયસ લવારી મારું માથું દુખી રહ્યું છે હવે આ માણસે એટલું બધું બ્લડ રશ કરી દીધું છે મગજમાં મને પેલી પેન કિલર પેચ જોઈ છે મને actually હવે- અહીં લગાડીશ મને બગલમાં ફેન્ટેનાઇલ મને એકચ્યુઅલી હવે ખબર પડી કે પેલા પિક્ચરમાં આયશા ટાકિયાનો સન્ડે મિસિંગ નતો એ આખો આમનામાં જતો રહ્યો ભાઈ મને તો પેલી પિક્ચર યાદ આવી ગઈ આમ ટોંડુટ ટોંડુટ ક્યાં કરતા है मैं બટ માય ફેવરેટ રોલ ઇઝ કહોના પ્યારે, કહોના પ્યારે, લિલિજનસ એ હજુ પણ એની પણ ફરમાઈશો આવે કે ના આવે યાર એટલે હવે એને લોકો બહુ એમ ન કે લોકો આમ દરવાજો ઠોકે રાત્રે હોટલમાં કે હા લલિતજી નસર કરીને ભાગી જાય એવું નહીં કે ઓય સાપ રેંગ દિખા એમાં એ નાગા હોય તો કેટલું ખરાબ ઇટ ઇઝ હિઝ એનર્જી પાસિંગ ઇટ ઇઝ હિઝ એનર્જી તું વાર કહેવાનો આજે બ્રજેશ તમે એક ગુજરાતી પિક્ચર ના ઘણી ગુજરાતી પિક્ચરો કરી છે તમે ઘણી એમાં મેં એક કરી હતી તે હું ગયો હતો શૂટિંગમાં બહુ હોંશે હોંશે શૂટિંગના પહેલા દિવસે ડાયરેક્ટરે બધા આમ રેડી થઈ ગયા આમ બધું રિહર્સલ કરીને ડાયરેક્ટરે માઇકમાં કીધું ચાલો રેડી કરો કરો એક્શન ની જગ્યાએ તો મારો આમ મેકઅપ મેન રમેશ દળવી તું ઓળખે છે ને હા. તો રમેશ દળવી ગયો ને કે સાહેબ त्यांच्यामध्ये શું હોય ને એટલે મેં કીધું રમેશ તું 1 સેકન્ડ તું પહેલા ભાષા ડિસાઈડ કર તારે મરાઠીમાં વાત કરવી જોડ ગુજરાતીમાં કે हिंदी नहीं साहब मी त्याला सांगतो एक चाप होता है वो चाप दबाने का होता है वो चाप दबाने से पहले बोलने का होता है चाप दबाओ वो चाप
साहेब मी करून घेऊ का डायरेक्ट ही पिक्चर મારા એટલે એમને રિયલાઇઝ થયું કે કરો એ કોઈને ફાવ્યું નથી તો એમણે કહ્યું હા ફરીથી કરીએ બધું ભૂસી નાખીએ ફરીથી કરીએ ચાલો રેડી હવે જો એક્ટિંગ ના તમને એવું લાગે છે કે આ મજાક છે આ ખરી પણ વાત, સત્ય. આ જેન્યુઅલી આવા બધા લોકો હોય મેં છે 4 ફોન તોડ્યા હતા એ પિક્ચરમાં મારા પોતાના હા તો કોને એના ફોડું જેક સ્પેરો વાળી ને ના ના એ અરે ભાઈ એ માણસ મંકી મેન ના ડાયરેક્ટર નો એસોસિએટ કેટલો મોટો હોલીવુડ થઈ ગયો કેટલો મોટો હોલીવુડ થઈ ગયો. એ નહીં એને ખોટા નામ નહીં લેવાના હા, મને જો કે નામ કોઈએ કોઈનું લીધું જ નથી જાત જ બધું પૂછી પણ હવે આપણે મને તો એવું થાય છે આજના લવારી પછી વ્રજેશ સાથે એક મૂવી બનાવી દઈએ આપણે ભાઈ મૂવી ગઈ તેલ લેવા તમે સ્ટેન્ડ અપ ચાલુ કરી દો અમે ઓપનિંગ એક્ટ આવીશું કારણ કે કરવાનું 2 મિનિટ ને અને તમે પછી કિલ માઇક ડ્રોપ આખું ડ્રોપ સ્પીકર ડ્રોપ જો બાઇડન ડ્રોપ બધું હા તો એ તો ધીમે ધીમે લઈ જાઓ મને યાર આ લોકો બહુ ફરે ખબર ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર પૈસા આપે લોકો આપે ને પૈસા ને સાંજે દાળ ભાત પણ દાળ ભાત બોલે છે આ યાર છે ના બીજું બી તમને જોઈશે આપણે ફેન્ટનાઇલ બધું બધી વ્યવસ્થા થઈ જશે તમે કોને પછી 2:30 વાગે કોઈ રેંગવાનું કે તો મને ના કહેતા એ અહીં ભાટિયાઓ કેટલા છે હાલ અહીં ભાટિયાઓ ના એટલે નાચ મેં નામ ખરાબ ન કરજા ભાટિયા માજન મેં બનીને પાછા મને ભાટિયા માજન માં કોઈ ના કે રેંગ કે દીખા મને ભાટિયા માજન કહે પિક્ચરે મેં ઉતર્યો અહીંયા ક એટલે કોપર સમજે જાણે હરીફાઈમાં ઉતર્યો પિક્ચરમાં ઉતર્યા ને તમે તો એકપુરમાં ઉતર્યા છો કેમ અરે રાજેશ હીરજી એવરીબોડી રાજેશ હીરજી